એક્ઝામ સમયે આ 7 ટિપ્સ ફોલો કરો, પેપર ખૂબ સારા જશે. એક્ઝામ નજીક આવે એટલે સ્ટ્રેસ વધે છે, તો આ ટિપ્સ જરૂર ફોલો કરજો. ઘણા સ્ટુડન્ટ એક્ઝામ ટાઈમ પર એક કોમન ભૂલ કરે છે. ઘણું બધું એકસાથે વાંચવાનો પ્રયત્ન કરે, પણ સાચી રીતે એ નથી. સૌથી પહેલાં ટાઈમ ટેબલ બનાવો. જે સબ્જેક્ટ મુશ્કેલ લાગે છે તેને સવારે અથવા ફ્રેશ માઇન્ડ સમય વાંચો. બીજું, ફક્ત રીડિંગ નહીં, રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરો, કારણ કે એક્ઝામમાં આન્સર લખવાના હોય છે, વાંચવાના નહીં. ત્રીજું, 1 કલાકની સ્ટડી પછી 5 મિનિટ બ્રેક. આ બ્રેક બ્રેનને ફ્રેશ રાખે છે અને ફોકસ વધારવામાં મદદ કરે છે. ચોથું, દરરોજ રિવિઝન માટે અલગ ટાઈમ રાખો. વાંચેલું રિવાઇઝ નહીં કરો તો એક્ઝામ સમયે અડધું ભૂલી જશો. પાંચમું, પ્રીવિયસ યર પેપર અથવા સેમ્પલ પેપર સોલ્વ કરો. આથી તમને પેપર પેટર્ન સમજાશે અને કોન્ફિડન્સ પણ વધશે. છઠ્ઠી વાત, એક્ઝામ પહેલા રાત્રે લેટ નાઇટ સુધી ક્યારેય ના વાંચો. પ્રોપર સ્લીપ બહુ જ જરૂરી છે, કારણ કે થાકેલું દિમાગ સારી રીતના યાદ નથી રાખતું. અને સાતમું ટિપ્સ, એક્ઝામ હોલમાં પેનિક ના થાઓ. પહેલા ઇઝી ક્વેશ્ચન સોલ્વ કરો, પછી હાર્ડ ક્વેશ્ચન્સ પર જાઓ.